કેમ છો? બેસો. વ્યવસ્થિત બેસો. આથી પલોઠી વાર લે. પલોઠી વાર હેકી બે. વ્યવસ્થિત બેસો બેટા. આથી પલોઠી બે નકર ના બેહવા દે અહીં. સરસ. કેમ કઈ ચાલે છે? કોને ખબર નથી? કપડાની. આ શું છે? કપડા. આ શું છે? શેતરંજી. અને શું કહેવાય? પાથરણું. આપણે શિયાળામાં પાથરીએ છીએ ને? પછી આ શું છે? કપડા તો છે પણ આને શું કહેવાય? ચૂંદડી અથવા તો ઓઢણી. આ શું છે? ડ્રેસ. શું છે? કેવા કલરનો છે? કેસરી અને કાળો. આ કેવા કલરનો છે? સફેદ અને કાળો. બરાબર. આ શું છે? કોણ કહેશે? ફ્રોક. બીજું શું કહેવાય? આને યુનિફોર્મ. યુનિફોર્મ કહેવાય ને. આ શું છે? બાઈ. આને શું કહેવાય? ગળું અથવા તો કોલર. આને શું કહેવાય? ઝાલર. લોકનો ઝાલર કહેવાય. આને શું કહેવાય? ઓઠાનો ભાગ. પછી આને શું કહેવાય? ચેન. સરસ. આ યુનિફોર્મ કોનો છે? શાબાશ. તાળી પાડો ભાઈ. ક્રિસ માટે છોકરીનો યુનિફોર્મ છે. પછી આ શું છે? ચડ્ડી. આને શું કહેવાય? રબર. આના માટે તાળી. પછી આને શું કહેવાય? નેફાનો ભાગ કહેવાય. શું કહેવાય? નેફાનો ભાગ. આને શું કહેવાય? માનવ માટે તાળી પાડો. પાંચો કહેવાય. શું કહેવાય? આને બાઈ કહેવાય. કેમ કે આપણે આમાં હાથ નાખીએ એટલે આને બાઈ કહેવાય અને આમાં આપણે પગ નાખીએ એટલે પાંચો કહેવાય. સમજાઈ ગયું? પછી આ શું છે? ઝાડ. આને શું કહેવાય? ગળું ને બીજું શું કહેવાય? આનું નામ? કાટલો. એ ને કે આપણે ભાઈ તારો કાટલો પહેર્યો છે પણ હરખો કરી દીધો. એ છે ને પ્રોનો કાટલો. આને શું કહેવાય? પછી આ શું છે? બટન. ખુલ્લા છે કે બંધ? બંધ. બરાબર. પછી આ શું કહેવાય? પાછળનો ભાગ. મામો કહેવાય. શાબાશ. માહી કેમ બેહાડી હતી તને?